વાત કરીએ તો શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। કોઠારિયા સોલવાંટ વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોટેલ પાસે કેટલાક લુખ્ખા તત્વોએ જાહેરમાં એક નિર્દોષ યુવકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। માહિતી અનુસાર ભૂરો ઉર્ફે સિટી અને સોહેલ નામના શખ્સે પોતાના 4 સગીરાતો સાથે મળીને યુવકને જબરજસ્તી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો। એ દરમિયાન યુવકનો વિરોધ થતા જાહેરમાં તેની સાથે મારામારી કરવામાં આવી। વાયરલ વિડીયોમાં કેટલાક શખ્સો યુવકને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે અને કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। आपने जणावी दे कि घटनाની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવે છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોલીસે વાયરલ વિડીયો અને અન્ય પુરાવાના આધારે આરોપીની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટની વાત કરવામાં આવે તો જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર ગામે ગઈકાલે મોડી રાત્રે ઘરમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજે 5 તોલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ફરિયાદના આધારે અજાણ શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓ એકત્રિત કરી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે। મહીસાગરની વાત કરવામાં આવે તો જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો કેસમાં લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે સગીરાને લલચાવી ભગાડી જઈ યૌન શોષણ કરનાર આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે। સાથે જ આ પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી એડિશનલ સેશન જજ તથા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલેલા કેસ મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ગામ નવી વસાહતના રહેવાસી પસવંત કુમાર વિનુભાઈ બારિયાએ વર્ષ 2024 દરમિયાન 15 વર્ષે 2 માસની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઈ તેના પર યૌન શોષણ આચર્યું હતું। ગાંધીનગરની વાત કરીએ તો સેક્ટર 24ના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસે સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી જન્માવી હતી। ગાંધીનગર પોલીસે ગણતરીના દિવસોમાં બિહારના વતની અને સેક્ટર 25 જેટીસીમાં મજૂરી કરતા રામગનિત દેવનંદન યાદવને દબોચી લીધો હતો અને આ કેસમાં આરોપી રામનીત દેવાનંદ રામરૂપ યાદવને દોષિત ઠરાવી તેના જીવનના છેલ્લા શ્વાસ સુધી સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। ઘટનાની વિગતો મુજબ 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરમાં રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું। આરોપી બાળકીને નજીકના ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો, પરંતુ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા 2223 અને પોક્સો એક્ટ 212ની વિધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસન શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસની તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। 2025ના રોજે સેક્ટર 24 છાપરાની પાસે 4 વર્ષની છોકરી ઉપર દુષ્કર્મની બનાવ બનેલ છે। આ દુષ્કર્મની બનાવમાં પોલીસ આરોપીને ધરપકડ કરી 13 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે। આજ છેલ્લા 4 મહિનાથી એના જુબાની ચાલતી હતી કોર્ટમાં અને આજે કોર્ટ તરફથી ચુકાદા આપવામાં આવેલ છે। આ ચુકાદામાં આરોપી રામગણિત યાદવની આજીવન કેદ છેલ્લી શ્વાસ સુધી આજીવન કેદના સજા આપવામાં આવેલ છે।
ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણે ચાર્જશીટ ફાઇલ કરી અને આરોપીને સજા સુધી 30 વર્ષ સુધીની સજાની શિક્ષા કરવામાં આવી છે. કયા મહત્વના મુદ્દાઓ આ તપાસ દરમિયાન રહ્યા જે કેસીસની અંદર જે પુરાવાઓ હતા કે જે મહત્વપૂર્ણ હતા? આ બહુ જ સેન્સિટિવ કેસ કહેવાય અને પોલીસ આ કેસમાં મહેનત કરીને 13 દિવસમાં ચાર્જશીટ કરેલ છે. આ કેસમાં ખાસ કરીને છોકરી નાની હતી तो साइंटिफिक पुरावा ऊपर ज़्यादा पुलिस ने निर्भर किया है एंड साइंटिफिक पुरावा में एक तो जग्यानी आसपास जो आरोपीना प्राइवेट पार्ट्सनी बाल था અને આરોપી બોડીમાં જો એને સ્વેટ હતા અને સાથે સાથે ભોગ બનારની બ્લડ અને એની કપડા ઉપર જો બ્લડ હતી એ બધી તપાસીને પોલીસ એફએસએલમાં મોકલીને એફએસએલમાંથી પોઝિટિવ રિપોર્ટ આવવા પછી એને ઉપર ચાર્જशीट કરવામાં આવી છે. सर 4 साल की बच्ची का रेप केस का मामला था, उसमें आज गांधीनगर कोर्ट में जजमेंट दिया है. क्या जजमेंट है और क्या डिटेल? इसमें ऐसा है कि गांधीनगर जिला में वो एलडीआरपी कॉलेज है, इसके सामने वो जंगल की झाड़ी थी, इसमें भोग बन्नार को लेके वो आरोपी लेके आया था और वहाँ जाके उसके साथ बलात्कार किया था और वहाँ रख के छोड़ के चले गए थे. वो केस गांधीनगर सेक्टर 21 पुलिस स्टेशन में दाखिल हुआ था. इसमें गांधीनगर जिला के जिला पुलिस वड़ा एसपी साहब ने खूब मेहनत करके गांधीनगर की पुलिस को सावचेत करके खूब तपास चालू अच्छी तरह से किया था. इसके बारे में सीसीटीवी फुटेज और गुनावारी जगह का जो पुरावा मिला था, इसके वजह से केस नामदार कोर्ट में चला था और स्पेशल पोक्सो कोर्ट में ये केस 5 महीना और 10 दिवस में खत्म किया. इसमें 35 साक्षी हमने तपासा था. इसमें मेडिकल ऑफिसर, एफएसएल रिपोर्ट अधिकारियों सबको पूछ के उसको तपास किया था और आईओ और सब जो सीसीटीवी फुटेज के जो लोग थे उसको शाहिदों को तपास किया था. इसके बारे में केस खत्म होने के बाद ये केस आज का जजमेंट आया है. गांधीनगर जिला में चकचार भरा केस था. वो 4 वर्ष की दिकरी थी, इसके साथ बलात्कार किया था. बलात्कार करके पुलिस के कब्जे में से भाग गया था. पुलिस ने फायरिंग किया था, फायरिंग करके उसको पकड़ा था और भोग बन्नार की जो कपड़ा था, कपड़ा में उसका लोई वीर्य आया था और आरोपी का वार था, वो भी उसके पर भोग बन्नार की जो कपड़ा था इसमें मिला था. इससे सब एविडेंस मिलके वो एफएसएल अधिकारी ने जो दिया था रिपोर्ट, इसके बारे में जो केस प्रूफ पुटअप हुआ और केस में गांधीनगर के स्पेशल पोक्सो कोर्ट जज में एसपी शर्मा साहब ने केस चलाया और चलाने के बाद भोग बन्नार की जुबानी और भोग बन्नार को 10 लाख रुपया दिया का ऑर्डर किया है और आरोपी को छिल्ला श्वास सुधी की सजा की है. जब तक जिए तब तक वो डॉक्टर जेल में आवे और उसके मरण के कुदरती जब उसका खत्म हो जाए तब उसको उसकी लाश उसको वाली को मिले, ऐसी सजा नामदार कोर्ट ने की है. कितने पन्नों की चार्जशीट की तो फाइल की गई? चार्जशीट में तो ऐसा है हमने 45 थे उसमें विटनेस थे, लेकिन हमारे को जो चाहता था, जो हमारे को योग्य लगता था वही हमने तपासा था. બળાત્કાર કરવામાં આવેલો છે ટેકનિકલ પુરાવા આધારે ડિટેક્શન થયેલ છે और જે સજા સંભળાયેલ છે એનું તપાસ કર્યા પછી આનંદનું અનુભવ. હાલ ખબરોમાં આગળ વધી હિંમતનગરની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ નજીક વિજાપુર તાલુકાના જૂના સંઘપુર સંગમ ખાચો આદેશ સેવા કેમ્પ દ્વારા વિનામૂલ્યે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીના સમયમાં લોકોને રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું. રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે વિજાપુર તાલુકાના જૂના સંખપુર સંગમઘાટ આદેશ સેવા કેમ્પ દ્વારા છાશ અને પાણીનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા સારવાર માટે આવતા હોય છે, તો આવા સમયે ગરમીના પ્રકોપથી રાહત મળે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં દરરોજ અંદાજે 1200 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે, સાથે જ પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં 100 જેટલા જગ પાણીનું વિતરણ કરી સેવા કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં હોસ્પિટલના દર્દીઓ સહિત આવતા જતા રાહદારીઓ સેવાના લાભ લઈ રહ્યા છે અને ગરમી વચ્ચે રાહતનો અનુભવ કરી રહ્યા છે। આ સેવા પ્રવૃત્તિથી દર્દીઓ, તેમના પરિજનો તેમજ અન્ય રાહદારીઓને ગરમીથી રાહત મળી રહી છે અને સેવા કાર્યની વ્યાપક પ્રશંસા થઈ રહી છે। હિંમતનગર સિવિલના બહાર ગેટના જોડે અમે કેમ્પ કર્યો છે। દાડાની 1200 લીટર છાશ જાય છે ને 100 થી 70 જગો જાય છે ને મોટા ભાગે દર્દીઓના સગાવાળા સબની કોઈ બી આવે એમને છાશ ફ્રી છે ને સેવા માટે સૌ ફ્રી, કોઈથી રૂપિયો લેવાનો નહીં, કોઈને રૂપિયો આપવાનો નહીં, ખાલી સેવા એટલે સેવા। રોજની કેટલી લીટર છાશ? રોજની 12 થી 1300 લીટર છાશ જાય છે। 110 સેવા કઈ રીતે કોઈ રૂપિયા લેવાના કે કોઈને 1 રૂપિયો લેવાનો નહીં, કોઈને કાંઈ નહીં આપવાનું, પીઓ પેટ ભરીને છાશ ઠંડી। શું નામ આપનું? મારું અનિલભાઈ રાજુભાઈ સલાહ ઉપર ઓકે। હું અહીંયા સિવિલ જનરલ સિવિલ હોસ્પિટલની બાજુમાં સંકુલનું કામ કરવા માટે આવ્યો છું। અહીંયા નવું સંકુલ બની રહ્યું છે કે જે બહારથી આવતી ગરીબ પ્રજાઓને એના માટે અનુકૂળ થઈ રહેશે, પણ એના કરતાં બી વિશેષમાં કહું તો અત્યારે 45-50ની ગરમી વચ્ચે અહીંયા સિવિલની બાજુમાં શામળાજીના ગુરુ બાલકનાથજી આદેશ બાપુ તરફથી એમના કેમ્પ અહીં કરવામાં આવ્યો છે કે જે આજે બજારમાં તમને એક થેલી છાશ 20 રૂપિયાની અને એક પાણીની બોટલ પણ 20 રૂપિયાની મળતી હોય છે, એવી જગ્યાએ આ લોકો એટલી મફત સેવા આલી અને ગરીબોની એટલી સેવા કરી છે કે જેની કોઈ વાત નહીં કરવાની। અને ભગવાન એમના આનાથી બી ખૂબ ખૂબ આપે અને એમને ખૂબ પ્રગતિ થાય અને આવા સેવાના કાર્યો કરતા રહે, એવી જ મારા પ્રભુને પાછા જય બોલે, જય હિન્દ, જય ભારત। તમે આવી રહ્યા છો અને શું સિવિલમાં કેટલા લોકો રોજના દર્દી આવી રહ્યા છે? આ સિવિલમાં તો રોજના હજારો દર્દી આવી રહ્યા છે અને અહીં રાજસ્થાનથી, આજુબાજુના ગામડાઓથી, છેક છેવાડે મેઘરજથી, મોડાસાથી, તમામ આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી અહીંયા દર્દીઓ આવે છે કે જે બિચારોને પોતાનું વેચાતું પાણી લઈને પીવાના બી પૈસા નથી હોતા। એની જગ્યાએ આવી માનવ સેવા એ તો ખૂબ માનવતાનું ઉમદા ઉદાહરણ છે અને હું એમને ખાસ બિરદાવું છું અને આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મનુભાઈ રામજીભાઈ વાઘેલા, હું કોન્ટ્રાક્ટર છું અને ભોલેશ્વર મંદિરનો પેટ્રોલ બાર ઉપર લે મફત કોઈ ના હાલે, દૂરથી લે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા નજીક આવેલા અનગઢના રામપુરા ગામમાં વીજ કરંટ લાગવાથી 32 વર્ષીય કમલેશ ગોહિલનું દુઃખદ મોત થયું। પ્રાપ્ત માહિતી અનુસાર કમલેશ ગોહિલ રોજની જેમ નોકરી પરથી ઘરે પરત ફરી બાદ પોતાના ઘરે ઇલેક્ટ્રિક મોટર વડે પાણી છાંટવાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાતા અથવા વીજ પ્રવાહના સંપર્કમાં આવતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા કમલેશ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા હતા। યુવાન દીકરાના અકાળે નિધનના સમાચાર મળતા પરિવારજનો પર આપ ફૂટી પડ્યું હતું। જંબુસરની વાત કરવામાં આવે તો ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે। જંબુસર ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતરની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વહેલી સવારથી ખાતર માટે લાઈનો લાગી, પરંતુ ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળે છે। 8280 ગુણ બફર સ્ટોકમાં હોવા છતાં સરકારની મંજૂરીના અભાવે વિતરણ અટવાયું। બદલાતા વાતાવરણ વચ્ચે સમયસર ખાતર નહીં મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આજ રોજ જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતોના ટેલિફોનિક ફોન આવવાથી યુરિયા ન મળવાની ફરિયાદો ઊભી થઈ, જેથી કરીને મેં આવીને અહીંયા તપાસ કરી। એમાં નર્મદા યુરિયા 3730, ટ્રુપકો યુરિયા 3550 અને ઇફકો મોટો દાણો યુરિયા 1000 ગુણ
એટલે કે 8,280 ગુણ અહીંયા બફર સ્ટોકમાં રાખવામાં આવી છે. ગઈકાલે જે કંઈક એક ગાડી એ લોકોએ વિતરણ કર્યું છે અને બીજી ગાડી એવું કહેવામાં આવે છે કે સ્ટોક કરવામાં આવે છે. મારો કહેવાનો મતલબ એવો છે કે ખેડૂતોને ખરેખર યુરિયા ખાતરની જરૂર છે તો આ સ્ટોકની અંદરથી પણ એનું વિતરણ કરવું જોઈએ. એમને જ્યાંથી પણ મંજૂરી લેવાની હોય એની સાથે લઈ શકે. અત્યારે મારે ટેલિફોનિક વાત થઈ છે નાયબ નિયામક ખેતી ભરૂચ સાથે, એમને પણ મેં આ વાત કરી છે અને હું અત્યારે પણ માન્ય મંત્રી શ્રી ખેતી ને હું ગુજરાત રાજ્યના મંત્રી શ્રીને હું અત્યારે ઈમેલ દ્વારા પણ જાણ કરું છું. આ જાણ કરવા છતાં છેલ્લા 4 દિવસની અંદર જો યુરિયા ખાતર માટેનું વિતરણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મારે ફરજ છે. માઉન્ટ આબુમાં હાલમાં ઉનાળામાં પર્વતરોહણ તાલીમ શિબિર ચાલી રહી છે. માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ પર્વતરોહણ તાલીમ સંસ્થાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય પર્વતરોહકોનું યોગદાન આપ્યું છે. માઉન્ટ આબુમાં 8 થી 13 વર્ષની વયના યુવાન પર્વતરોહકો માટે 7 દિવસીય પર્વતરોહણ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યુવા સહભાગીઓ ગુજરાત રાજ્યમાંથી આવ્યા છે. માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ પર્વતરોહણ તાલીમ કેન્દ્ર ગુજરાત સરકારની પહેલ હાલમાં ઉનાળામાં તાલીમ શિબિરની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. माउंट आबू के अंदर ये नन्हे बच्चे आए हैं, 14 साल से ऊपर के हैं और कहीं ना कहीं आज के बच्चे कल के भविष्य कहे जा सकते हैं. हम बात करना चाहेंगे. बेटा कहाँ से आए हो आप? अहमदाबाद. कैसा लग रहा है आप पर्वतारोहण कर रहे हो? बहुत मजा आ रहा है. बहुत मजा आ रहा है. हाँ. क्या क्या किया आपने? हमने बहुत सही ट्रैकिंग की, हमने केविंग की, हमने बादलों को देखा और हमने बहुत मजे भी किए. बादलों को देखा और कहीं न कहीं मजे किए. क्या कहना चाहेंगे आप? इधर बहुत मजा आया करने का. इसमें ट्रैकिंग करा था हमने. जिपलाइन में भी बहुत मजा आया और ट्रैकिंग, क्लाइंबिंग, रैपलिंग वो सब कुछ भी करते हैं. और हर रोज हम लेक्चर जिसके बारे में हम हमारे माउंटेन के बारे में हम सीखते हैं क्या क्या करते हैं. आप बताइए किस प्रकार से प्रशिक्षण दिया जाता है बच्चों को? यहाँ पे दिया जाता है 7 दिन की ट्रेनिंग होती है. इस दौरान हम बच्चों को सिखाते हैं. यहाँ पे क्लाइंबिंग सिखाते हैं, रैपलिंग सिखाते हैं और फॉरेस्ट में ट्रैकिंग वगैरह करवाते हैं. और इस तरीके से ये बच्चे माउंटेनियर बने उनकी हम एक ट्रेनिंग देते हैं, उनको सिखाते हैं. आज के नन्हे बच्चे जिस प्रकार से प्रशिक्षण प्राप्त कर रहे हैं और कहीं ना कहीं आज नहीं तो कल के भविष्य हैं. ये एडवेंचर कोर्स है गुजरात सरकार का सेवा और सांस्कृतिक प्रवृत्ति गांधीनगर संचालित है. यह हमारी इंस्टीट्यूट है स्वामी विवेकानंद पर्वतारोहण संस्था. वहाँ ऑल ओवर जो कैंप होते हैं तो 8 से 13 साल के बच्चियाँ की एडवेंचर कोर्स होता है. वो 7 दिन का होता है और उनको 7 दिन में यहाँ माउंटेन में ट्रैकिंग है, रेपलिंग है, क्लाइंबिंग है और हर कोई साइड पे जंगल पे उसको भी ट्रैक करवाते हैं और उसको विविध तरीके से ट्रैकिंग की प्रवृत्ति में जुड़े हुए रहते हैं. और सही तो है कि माँ बाप अपने बच्चों को ऐसे ट्रैक में भेजे तो उसकी आंतरिक शक्ति है वो डेवलपमेंट होती है. बच्चे एक दूसरे जिले से बाहर से आते तो मिलजुल के रहते हैं, भाईचारे की भावना होती है. तो ये इंस्टीट्यूट में हर राज्य ऐसे नहीं है, गुजरात के हर राज्य के स्टूडेंट ये तालीम लेने के लिए आते हैं. अभी हमारे इंस्टीट्यूट के प्रिंसिपल है मैडम राजन पटेल. इसका नेतृत्व के नीचे ये सब मानद इंस्ट्रक्टर है और बच्चे को सही तरीके और अच्छी तालीम देते हैं. ओके, थैंक यू. जिस प्रकार से कहीं ना कहीं जो है पर्यटक ये जो बच्चे आए हैं ये कहीं ना कहीं आने वाले समय में देश के अंदर जिस प्रकार से माउंट आबू में कई पर्वतारोही जिन्होंने विछेंद्र पाल से लेके अनेक चावला जागीरदार और अन्य लोगों ने जिस प्रकार से अपना अनुभव के द्वारा जिस प्रकार से विश्व में नाम और झंडा फहराया है हिंदुस्तान का, कहीं ना कहीं आने वाले समय में ये बच्चे भी अपनी प्रगति करेंगे. मेरे सहयोगी दलपत राणा के साथ अनिल अगर इंडियन સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના ધાધરા તાલુકાના કોટ ગામમાં ખેડૂતોના ખેતરમાંથી જ હેવી 65 કેવીની વીજ લાઇનો પસાર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને પૂરતું વળતર ન ચૂકાયું તેમ જે ખેડૂતો પર દમન ગુજારવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના મેડાના મેદાન પાસેથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓ સાથે રાખીને રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખોદ વળી રહ્યું છે. કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તો એને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે પોતાની જમીન બચાવવા માટે ખેડૂત જ્યારે પરમિશન વગર થાંભલા નાખવાના હોય એ ગામની અંદર જબરજસ્તી એના ખેતરમાં ઘૂસી અને જ્યારે પોલીસ તંત્ર જેમ કહેવાય કે એની રક્ષા કરતા હોય આગળ ચાલીને ખેડૂતોને દાદાગીરીથી ધમકાવે છે, મારપીટ કરે છે અને એને જબરજસ્તી પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગોંધી રાખવાની કોશિશ કરે છે, ત્યારે આજે કોંગ્રેસ આગેવાનો સાથે આજે કલેક્ટર કચેરી. મારું નામ પરમાર જયેશ, ગામ મારું કોંઢની બજારમાં જે બધા ખેડૂતની જે વાડીમાંથી જે વીજ પ્રસાર જે આ 765 જેવી લાઈન જે પસાર થાય છે, બરોબર, કોઈ જાતની કાંઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કાંઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી. અને જ્યારે કોંઢની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે, બરોબર. જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે છે અને વાડીઓની અંદર કોઈને એન્ટર નથી થવા દેતા. કોંઢ ગામની અંદર તમામ નિયમોને નેવે મૂકીને કલેક્ટરનો જે ક્ષતિયુક્ત હુકમ છે આ હુકમને આગળ કરીને અને એ હુકમમાં પણ માત્ર જે ખેડૂતનું ખેતર આવે છે એની અંદર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની સત્તા એ હુકમ આપે છે, પણ તેમ છતાંય બધું જ બાજુએ મૂકીને બાજુવાળા ખેડૂતના ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો. મારું નામ ટા જસપાલસિંહ પ્રવીણસિંહ, કોંઢ ગામનો ખેડૂત છું. અત્યારે અમારે જે 765 જેવી જે વીજલાઈન જે પોલ નીકળે છે તેમાં અત્યારે બહુ ખેડૂતો બહુ પીડિત છે, કોઈનું સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ કે જ્યારે અમે ખેતરમાં જઈએ ત્યારે અમને બહુ એવું લાગે છે કે અમારું ખેતર અત્યારે ખૂંદાય છે, બરોબર. હવે અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને બધા રજૂઆત અત્યારે કરી છે. આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો. અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને. એક જ મારી 220 વીઘા જમીન છે, એમાં વળતરનું હજી કોઈ નક્કી કરવામાં નથી. મફતના પાણીના ભાવે એવડે અત્યારે પોલ નાખવાનું કહી રહ્યા છે અને મન પડે અહીંયાથી અમારી 220 વીઘા જમીનની માલ પર અત્યારે હાકેલા પડ્યા હતા. અત્યારે વાવેતરનો ટાઈમ છે, વાવેતર તો કરવા દેતા નથી, વાડીએ જવા દેતા નથી. અમરેલીની વાત કરીએ તો જિલ્લા પંચાયતને નવા પ્રમુખ તરીકે દક્ષાબેન ચોડવાડિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવી. સાવરકુંડલાના જીરા ગામમાં રહેવાસી દીક્ષાબેન ચોડવાડિયાએ સરપંચ પદે સફર પૂર્ણ કરી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખની નોંધપાત્ર સફર શરૂ કરી છે. દક્ષાબેન જીરા ગામના સરપંચ પદે રહીને ગામના વિકાસના મુદ્દાઓ હોય કે ખનીજ માફિયાઓ સામેનો અવાજ ઉઠાવતા રહ્યા છે. વાત કરો ને, આખો ચાર્જ સંભાળ્યો, શું છે પદ્ધતિ, કઈ રીતનું કામ કરશે? આજે મેં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો સાજ વિધિ વિધાનથી સંભાળ્યો છે. જે હું પણ એક ગામડામાંથી જ આવું છું અને ગામડાની જે કાંઈ સમસ્યા છે એનાથી હું વાકેફ છું. જે અત્યારે હું જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે હું એક મિટિંગ લઈશ અને છેવાડાના ગામડાઓ સુધી તમામ જે ગામડાઓ છે ત્યાં હું જેની સમસ્યા છે હું એ સમસ્યાનું હલ કરીશ અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ તમામ સદસ્યો છે તેની પણ હું એક મિટિંગ કરીશ અને મિટિંગ કરીશ કે જેથી તે પણ કોઈ પણ પ્રશ્ન હોય એ ખુદ સોલ્વ કરી શકે અને જો કંઈ ન થઈ શકે એમ હોય તો તે મારા સુધી પહોંચાડે અને હું અને મારા જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે રહી અને ગામડાઓના પ્રશ્નનો હલ કરીશ. અને બીજું
જે રોડ રસ્તાઓ છે, ગામડાઓના કાંઈ પણ પાણીના પ્રશ્નો છે, તમામ જે પ્રશ્નો છે હું સોલ્વ કરીશ. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.